હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે સ્પેશિયલ લઈને આવી છું 3 અલગ અલગ ફ્લેવરના ચોકલેટ મોદક. મિત્રો, 3 ચોકલેટ ફ્લેવર જ છે. આશ્ચર્ય થયું ને કે આ પણ ચોકલેટ ફ્લેવર વ્હાઇટ છે, એ પણ હા 3 ચોકલેટ ફ્લેવર જ છે. પાછા ખૂબ જ ઝડપથી બની જાય છે. તો ચાલો ફટાફટ શીખી લઈએ કઈ રીતે બને છે આ ચોકલેટ ફ્લેવરના મોદક. એ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ચાલો ફટાફટ શીખી લઈએ આજે 3 અલગ અલગ ફ્લેવરના ચોકલેટ મોદક. ચોકલેટ મોદક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા બીને શેકી એને ફોતળા ઉતારી અને એનો ભૂક્કો કરીને લીધેલા છે. એકદમ સરસ ફાઇન ક્રશ કરી લેવાના પહેલાં એને. હવે આ જે ક્રશ પાવડર મારો છે એ આશરે મેં 250 ગ્રામ જેટલા બી લીધેલા હશે, જેને ક્રશ કરીને લીધેલા છે. હવે આને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ. હાફ પોર્શન પહેલાં અલગ કાઢી લઈશ, બિકોઝ આજે હું તમને ડબલ ફ્લેવર મતલબ વ્હાઇટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ બંનેથી મોદક શીખવાડવાની છું. તો એના માટે પહેલાં હું એનો હાફ પોર્શન મતલબ હાફ જે બીનો ક્રશ ભૂક્કો છે એ અલગ કાઢી લઈશ. અને એની અંદર હું 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરું છું, જે ઓપ્શનલ છે. તમે ઈચ્છો તો એડ કરી શકો અને સ્કીપ પણ કરી શકો. હવે બાકીના હાફની અંદર મેં અહીંયા ઓલરેડી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરીને લીધેલી છે, જેને હું એની અંદર એડ કરું છું. તમે કોઈ પણ ડાર્ક ચોકલેટની બદલે કોઈ પણ ચોકલેટ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ડેરી મિલ્ક ચોકલેટ હશે તો એ પણ ચાલશે. એને મેલ્ટ કરી અને આ રીતે એની અંદર એડ કરી દેવાની અને એ એકદમ સોફ્ટ એવો ડો બનાવી લેવાનો. હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણા બે જાતના મોદક જે છે એ સૌથી પહેલા મોદક છે એ ડાર્ક ચોકલેટ નાખીને બનાવ્યું છું, અને બીજો જે ડો છે એની અંદર સેમ આ જ રીતે વ્હાઇટ ચોકલેટ નાખીને બનાવીશું. બટ જે ત્રીજા મોદક છે એ સરપ્રાઈઝ છે, માટે વચ્ચેથી સ્કીપ ન કરશો. એ પણ ચોકલેટ ફ્લેવર છે, છતાં પણ કઈ રીતે બને છે વિધાઉટ ચોકલેટનો યુઝ કર્યા વગર, તો જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, આ ટાઈપના મોદક તમે ક્યારેય નહીં બનાવ્યા હોય, અને મજાની વાત એ છે કે પાછા ખૂબ જ ઝડપથી બની જાય છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો અમારો જે બેટર છે એ રેડી થઈ ગયું છે. બસ આ જ કન્સિસ્ટન્સીમાં રાખવાનું, બહુ લિક્વિડ મતલબ બહુ ઢીલું નહીં કરી નાખવાનું, નહીંતર એનો મોદકનો શેપ છે એ પ્રોપર નહીં આવી શકે. એટલે આ જ રીતનું રાખવાનું. જો તમને એવું લાગે કે થોડું ઢીલું થઈ ગયું છે, ચોકલેટ વધુ પડી ગઈ છે, તો તમે થોડો બેનું ભૂકો એમાં વધુ એડ કરી દેજો, એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. અને હવે એને સાઈડ પર રાખી દઈશું. બાકી જે વધેલો આપણો બીનો ભૂકો હતો એની અંદર આપણે એ જ રીતે સેમ વ્હાઇટ ચોકલેટ એડ કરી લેશું અને એને એકદમ સોફ્ટ ડો બનાવી લેશું, સેમ એઝ ચોકલેટ ડાર્ક ચોકલેટ જેવો જ, જેને મેં ઓલરેડી રેડી કરીને રાખેલો છે. તમે જોઈ શકો છો વ્હાઇટ ડો જે છે આપણો એ પણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એમાં. હવે તમારી પાસે કોઈ પણ મોદક મોલ્ડ હોય તો એની અંદર તમે ઇઝીલી મોદક બનાવી શકશો. જો મોદક મોલ્ડ ના હોય તો તમે જાતે પણ મોદકનો શેપ આપીને બનાવી શકશો. એના માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જે મેં ઓરિજિનલ મહારાષ્ટ્રીયન ફેમસ મોદક છે એ બનાવેલા છે, જેની અંદર મેં હાથેથી મોદકનો શેપ કઈ રીતે અપાય એ પણ બતાવેલું છે. તો એક વખત જરૂરથી જોજો. મારો જે ડાર્ક ચોકલેટનો બનાવેલો ડો છે એને આ રીતે હું મોલ્ડની અંદર પહેલાં ગ્રીસ કરી મોલ્ડને ઘીની મદદથી અને આ રીતે ફિલ કરી લઈશ અને એકદમ સરસ ટાઈટ બાઇન્ડિંગ આપી અને એક્સ્ટ્રા જે પાર્ટ્સ છે બધું હટાવી લઈશ અને એકદમ પરફેક્ટ મોદકનો શેપ આપી દઈશ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મારો મોદક બનીને રેડી થઈ ગયો છે. અને ટેસ્ટમાં તો એટલો ડિલિશિયસ લાગશે કે બધાને વારે ઇન્સ્ટન્ટ બની જતો એવો મોદક ખાવાનું ખૂબ જ મન થશે. ફ્રેન્ડ, સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે. આ જ રીતે હું બધા મોદકાના બનાવી લઈશ. અને એવી જ રીતે હું વ્હાઇટ જે મારો ડો બનાવીને મેં રેડી કરેલો છે, વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરી અને એની અંદર આ જ રીતે ડો બનાવીને રેડી કરેલો છે, એને પણ હું આ જ રીતે મોદક મોલ્ડની અંદરથી મોદક બધા બનાવીને રેડી કરી લઈશ. હવે વાત આવી આપણે ત્રીજા મોદકની, જે મેં કીધું હતું સરપ્રાઈઝ છે. તો ચાલો હવે એનો પણ આપણે રાસ ઓપન કરીએ, એ પણ બનાવી લઈએ. ત્રીજા મોદક ચોકલેટ મોદક જ છે, પણ એમાં ચોકલેટનો યુઝ નથી કરવાનો. તો કઈ રીતે ચોકલેટ મોદક ચાલો જોઈ લઈએ. હવે મારા લાસ્ટ થર્ડ મોદક બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કિટનો યુઝ કરેલો છે. હવે આ બિસ્કિટ છે ઓરિયો બિસ્કિટ 10 વાળું જે નાનું પેકેટ આવે છે ઓરિયો બિસ્કિટનું વેનીલા ફ્લેવરનું, એ લીધેલા છે. મેં 2 પેકેટ લીધેલા છે, જેને અત્યારે પહેલાં બંને પેકેટમાંથી બિસ્કિટમાંથી વચ્ચેનું ક્રીમ છે એ અલગ કરી અને બિસ્કિટનો પોર્શન અલગ કરી લઈશ. અને હવે આ બિસ્કિટના એકદમ ફાઇનલી ક્રશ કરી લઈશ.
અને એની અંદર થોડા પ્રમાણમાં દૂધ એડ કરી અને એકદમ સોફ્ટ એવો એનો ડો બનાવી લેશું. જો તમને એમાં વધુ સ્વીટ પસંદ હોય તો તમે એમાં શુગર એડ કરી શકો છો. જો ન પસંદ હોય તો એમને પણ યુઝ કરી શકો છો, તો પણ ડિલિશિયસ ટેસ્ટ આવશે. મેં અત્યારે એમાં શુગર એડ કરેલી નથી. આનો એકદમ સોફ્ટ ડો બનીને રેડી થઈ ગયો છે. હવે આનો પણ આપણે મોદક બનાવી લઈશું. એના માટે સૌથી પહેલાં હું મોદક મોલ્ડની અંદર મારો જે બિસ્કિટનો ડો છે એને ત્રણ સાઈડ પર લગાવી દઈશ અને વચ્ચે આંગળીની મદદથી એમાં હોલ કરી લઈશ. હવે આ હોલની અંદર મારું જે ક્રીમ મેં અલગ કરીને રાખેલું હતું વેનીલા ફ્લેવરનું એને ફિલ કરીશ અને ઉપરથી ફરી પાછું બેટર મારું લગાવી અને એકદમ ટાઈટ બાઇન્ડિંગ આપી દઈશ. જો તમે મારો ચોકલેટ મોદક જે થર્ડ ચોકલેટ મોદક સુપર ડિલિશિયસ લુકની સાથે સુપર ડિલિશિયસ ટેસ્ટમાં પણ છે. એકદમ ઝડપથી બની ગયો ને, જોયું ને? 3 મોદક બનાવવા ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટ તો એટલો સરસ આવે છે કે વાહ. જોઈ લો ફ્રેન્ડ્સ, મારા 3 મોદક બનીને રેડી છે. 3 ચોકલેટ ફ્લેવર છે, એક વ્હાઇટ ચોકલેટ, એક ડાર્ક ચોકલેટ અને એક બિસ્કિટમાંથી બનાવેલો મોદક. તો ખૂબ જ ડિલિશિયસ લુકની સાથે ખૂબ જ ડિલિશિયસ ટેસ્ટ પણ ખૂબ જ ઝડપથી તમે બનાવી શકો છો. તો આજ વખતે આ ટાઈપના મોદક બનાવીએ અને બપ્પાને ધરાવીએ. મજા પડી ને ફ્રેન્ડ્સ? તો સાથે મારી ચેનલને લાઇક અને શેર પણ કરજો કે તમારા ફ્રેન્ડ્સ ને મિત્રો સુધી આ રેસિપી ખૂબ જ ઝડપથી પહોંચી જાય. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.